હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। આજે છે શિવરાત્રી, એટલે શિવરાત્રીની બધાને શુભકામના। ભોળિયાનાથ બધાને આનંદમય રાખે એવી ભોળિયાનાથ પાસે આપણે પ્રાર્થના કરી અને આપણે શિવાલય તો જઈએ એવા જ હોય વહેલા જ, પણ આપણે પાર્થેશ્વર મહાદેવની 108 શિવલિંગ તૈયાર કરી લીધી છે। શિવરાત્રી હોય ને એટલે આપણે 108 શિવલિંગની પૂજા કરવાની હોય। અને શિવરાત્રી એટલે શિવરાત્રીનો મહત્વ શું છે ને આજ ક્યાં સ્વરૂપે શંકર ભગવાનની પૂજા થાય, તો શિવરાત્રીની પૂજા આજે શંકર ભગવાન લિંગ સ્વરૂપે પ્રગટ્યા હતા અને એની પૂજા આજના દિવસે થઈ હતી, એટલે આપણે શિવરાત્રી મનાવવાની હોય શિવજીની। અને પાર્થેશ્વર મહાદેવ શિવલિંગની પૂજા કરવાનું મહત્વ આજે બહુ જ હોય, એટલે આપણે તો પાર્થેશ્વર મહાદેવ શિવજીની પૂજા કરી જ છીએ। અને પ્રવીણભાઈ આખો શ્રાવણ મહિનો 108 શિવલિંગ બનાવીને એની પૂજા કરે, એટલે આપણે કાયદેસર વિધિ થઈને જ પૂજા કરવી છે અને પ્રવીણભાઈ જ આપણે પૂજા કરાવશે। હું ને દેવાનસિંહ પપ્પા બે ભેગા મળીને આજે 108 શિવલિંગની પૂજા કરશું। નખ શીખલે જો નિરવાણી આપણા લખ ગણી પાટે પધાર્યા કાયમ વેળાના અવતારી નાથની આરતિયા ભક્તોના ભેરુની આરતિયા સતીયોના શ્યામની આરતિયા ગુરુયારતિયા પહેલા યુગમાં પ્રહલાદ સીજ્યા 5 કરોડ લઈઓ ધરિયા સતને માટે હોળીમાં હો માણા યગન જાળ લઈ પર જરિયા નાથોના નાથની આરતિયા ભક્તોના ભેરુની આરતિયા સતી। વાડીએ આવ્યા એટલે વાડીએ આપણે આજ કંઈ કામ કરવાનું નથી, તો આપણે ગંગા માટે ને નંદી માટે ને ગોમતી માટે જ આવ્યા છે। જો એટલે આપણે વાહિંદું કર્યું, પછી બધાને બહાર ફેરવા નીર પૂરો તો નાનજી બાપા છે એટલે એ આપણે કાંઈ ઉપાધિ નહીં, પણ ગોળ પાયો ગંગાને, અને ગંગાને એક દી ગોળ ભૂલાઈ જાય એટલે નીણ ખાતી સીધી ઓછી થઈ જાય, એટલે રોજ થોડોક પાય જ દઈ 50 ગ્રામ, જાજો નહીં, ડબલું રાખી જાય ફરી। એને ઠાકી ગયો ઠેકડા મારી, થાકી જઈને છૂટો હતો અટાણ લાગે થાય કો હવે ઉપસે સાનું મુનું નાનજી બાપા રમાડે આવીને રમાડતા હતા। આ ખાધે આપણે હાઢુડી નહીં, ગંગાનો ઓગા હોય ને એ ખાઈ જાય, પણ ખાવાનું જોઈએ એને, પી લીધું હશે ગંગાએ। ગંગા એ તો આપણે આવીને એટલે સીધું આમ માથું જ દે એમ ખંજોરો, અજયના હોય એને એમ થાય મારવા જાય છે, એ દોવા દે ત્યાં લગન તાજી નહીં થઈ, તાજી નહીં થઈ, દૂધ વધારે કાઢે ને એટલે પછી તાજું ન થાય। આને તમે જેમ જાજો ખોરાક આપશો એમ દૂધ થાય, પણ તાજી ન થાય, અમુક ગાયું એવું હોય। આપણે વાડીએ ગયા ને એ પેલા રતારું બાફીને બટેકા બાફવા મૂકીને ગઈ હતી, એટલે રતારુની ખીર તો વહેલી જ બનાવવી પડે, ઠરે પછી જ ખવાય, ગરમા ગરમ તો ખવાય નહીં, એટલે અત્યારે ટાઈમ થયો છે 10, પણ પેલા રતારું ગાજરની ખીર બનાવી લઈએ। 108 દીવડા તૈયાર કરી લીધા છે મેં ને બાએ, રાતના 11 વાગ્યા લગન વાઈટું કરી 108 કરવાના હતી, ને આની વાઈટું આપણે રોજ કરતા હોય ને એના કરતા મોટી કરવી હોય, એટલે આપણે એમાં દિવેલ પૂરીને વાઈટ એમને આમ તે આમ નમી ન જાય, એટલે આપણે શિવરાત્રીની દીપમાળા કરવાની હોય, એટલે આપણે ગાના ઘીમાં વાઈટું બધી પલાળી લીધી છે, એટલે આવી રીતના રાખી દઈને તું પાડ ઈ આવે છે કઈ મોબાઈલ સોરે, એટલે આવી રીતના આપણે રાખી દઈએ ને તો દીવડામાં વાઈટું પાછી નમી ન જાય, આમાં ઘી જામી જાય એટલે વાઈટ
આમ ન રહે ને આપણે તો દર વખતે દીપમાળા કરીને ત્યારે આવી રીતના જ વાઈટું પલાળીને રાખી દઈશું ને આપણે શિવરાત્રી અને શ્રાવણ મહિનાના બધાય સોમવાર દીપમાળા શિવાલયે કરવાની જ હોય ને આપણે હમણાં જો દીવડા થઈ ગયા તૈયાર. જો અત્યારે પોગી ગયા ફૂલનાથ અને ફૂલનાથ જગ્યા એવી છે કે કઈ ઘટે નહીં, અલૌકિક. અને અહીંયા માનવ મેરામણ કઈ ઘટે નહીં એટલું છે, કારણ કે અહીંયા અમારે તો ગાડી પાર્કિંગ કરવા બહુ છેટા પલે જવું પડ્યું. બહુ માનવ મેરામણ ઉમટ્યું. જો અત્યારે ટાઈમ થઈ ગયો છે સંધ્યા ટાઈમ, એટલે આપણે દીપમાળાનો ટાઈમ. તો દીપમાળાની આપણે જો તૈયારી થવા માંડી છે. દીપમાળા આગળ હા લે દેવા શું કે છે કે માથે ઓઢીને તું દીવડા મૂઈ કે બાઈએ ઓઢું હે, બાઈએ ઓઢું, જસુ ભાભી ઓઢું, તે કેમ નથી ઓઢું? હેલા ઓઢવું પડે. હા, એટલે આપણે ડ્રેસ પહેરવાનો તો પ્રશ્ન જ નથી, માથે ઉતરવા નથી દેતા. મારો દીકરો હતો હા છોકરા કહે છે. એટલે આપણે જો બા દિવેલ પૂરવા માંડ્યા છે અને હું જસુ બાબુ વાઈટું મૂકવા માંડ્યા છે. પછી પાછા દીવડા મૂકવા મળશું દીપમાળામાં. અને હમણાં દીપમાળા હા દેવાંશે કરાવશે છે, એ હમણાં પ્રગટાવા લાગશે. ના રે ના તું થોડું બી કાઈ નો બીવે. જો દીપમાળા કરવી છે ને તો પણ પાસે થારી મૂકે છે. આમાં દીવડા મૂકવાના, આમાં જો હા થઈ ગયા ને. જો નહીં એને 108 દીવડા ગોઠવી દીધા દીપમાળામાં. અને અત્યારે આપણે હવે દીવાને પ્રગટાવવાનું ચાલુ કરી દીધું છે, કારણ કે બધા એમાં 5-5, 10-10 દીવડા પ્રગટાવે ને તો બધાને આનો લાભો મળી જાય. જો દેવાસ અમારો ભાઈ છે ને એને કરવા છે, એટલે એ મન કરવા તાર રીતે. હો એને નીચે દીવડા પ્રગટાવશે, ઉપરના તેનાથી ન હોય. હાલો હું ઉપરના પ્રગટાવ એટલે તમારે ઉપાડી ને પપ્પાને કે આવે દર્શન દીવડા પ્રગટી ગયા એટલે આપણા વ્યુઅર્સ ને દર્શન કરવાનો લાવો મળશે 108 દીપમાળાનો. એ બધા દીવડા પ્રગટી ગયા. જો અમાર દેવાસ હજી પ્રગટાવે છે. હાલો હવે આરતી ધીમે ધીમે તૈયારી કરો. આ દીવડા